સૌએ જોયું કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા 32 કરોડના ખર્ચે કતલખાનું શરૂ કરવાની વાત સામે આવી। ત્યારબાદ આ સરકાર દ્વારા એના ઉપર લીપાપોતી કરવાની વાત અત્યારે ચાલુ થઈ છે। પરંતુ પ્રશ્ન એ છે કે આ વિચાર સૌથી પહેલા કોના મગજમાં આવ્યો? જે પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય, કઈ તો મ્યુનિસિપલ કમિશનર હોય, જેના કહેવાથી આવો વિચાર આ સરકારમાં આવ્યો હોય, એના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ। કેમ કે આપણે સૌએ જોયું છે કે કેવી રીતે આ સરકારના રાજમાં મંદિરોને પોસ્ટરથી ઢાંકી દેવામાં આવે, હિન્દુઓની આસ્થા જોડે ખિલવાડ કરવામાં આવે। થોડા દિવસ પહેલા આ જ સરકારના ભ્રષ્ટાચારના કારણે ખાડો પડવાથી 2 ગાયના મૃત્યુ થયા। આ જ સરકારના કારણે સમગ્ર ગુજરાતની અંદર ગાયોનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે। અને આ એ જ સરકાર છે કે જે એવું કહે છે કે સમગ્ર ગુજરાતની અંદર કતલખાના બંધ થવા જોઈએ। અને હવે આ જ સરકારના રાજમાં 32 કરોડના ખર્ચે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આવે અમદાવાદમાં કતલખાના બનશે। મતલબ આ કતલખાનાના કારણે પ્રતિ પશુ દીઠ 25 રૂપિયાની આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે। અને આ ખર્ચો આ કોર્પોરેશનની જે આવક થશે એ ખર્ચો પ્રજા ઉપર કોર્પોરેશન કરશે। મારે આ સરકારને કહેવું છે કે તમારા જોડે જો પૈસા ના હોય તો તમે જાહેરાત કરી દો। આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે, લોકોને આજીજી કરશે, વિનંતી કરશે, પગે પડી જવું હોય તો પગે પડી જશે અને રૂપિયા ભેગા કરીને આ કોર્પોરેશનને આપશે। આ કોર્પોરેશનના રાજમાં એસ્ટેટ વિભાગના ત્રાસથી કેરોસીન છાંટીને મહિલાઓએ આત્મહત્યા કરવી પડે છે। આ સરકારના રાજમાં ખુલ્લેઆમ બીફ વેચાય છે ને બીફ એક્સપોર્ટ કરતી જે કંપનીઓ છે એના જોડેથી આ સરકાર ફંડ લે છે અને પોતાના કમલમ ઉભા કરે છે। ત્યારે આ કતલખાનું અમદાવાદમાં ના હોવું જોઈએ અને કતલખાનું હોય તો પણ એ બંધ થઈ જવું જોઈએ। આવી સ્પષ્ટ માંગ આમ આદમી પાર્ટી તરીકે અમે કરીએ છીએ। અને જેને પણ આ વિચાર કર્યો, જેના પણ મગજમાં આ કતલખાનું ખોલવાનો વિચાર આવ્યો હોય, એ કોનો વિચાર હતો એ આ સરકારે બહાર પાડવું જોઈએ અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ કહેવું જોઈએ કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે હિન્દુત્વની વાતો કરે છે। આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે કતલખાના બંધ કરવાની વાત કરે છે। અને હવે આ જ પાર્ટી 32 કરોડના ખર્ચે કોર્પોરેશનના બજેટમાં કતલખાનું રિનોવેશન કરવાનું અને એ જ કતલખાનાની અંદર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે એવું કામ કરવાનો વિચાર આ સરકારના રાજમાં આવ્યો છે, એવું આ સરકારે સ્પષ્ટ કરવું જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।